જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા ફરી નવા વ્લોગમાં। અને આજે તો કાંઈ વ્લોગમાં ખાસ નથી। આજે હતા ભાઈ નવરા, હવે જાય ક્યાંક રખડવા, વિચારી કીધું ક્યાં જાઉં રખડવા। હવે ક્યાં ભાઈ બંને ઘરે જઈ, આ બાજુ છે ઘર તો ઘણા છે પણ જાઉં ક્યાંય ખબર નહીં પડતી, બધા ધક્કો મારીને કાઢી મેળે। તો જાય ક્યાંક જોઈ, ક્યાંક તો જવું પડશે। તો ભાઈ હું તો વિચારું છું કે કાકાને ઘરે હાલ્યા જાય। તો કાકા કિયા તો કે ભાઈ એનો એક યુટ્યુબમાં ચેનલ છે, તમે જોયું હશે, અજમલ ઠાકોર, સિંગર અજમલ ઠાકોર ભાઈ। એમાં એ સિંગિંગ કરે છે, ગીત ગાય છે હારા હારા। તો એક કામ કરી આપણે પણ ત્યાં જઈ અને લાઈવ તમને આખો ડેમો દેખાડી, લાઈવ તમને સિંગિંગ કરીને સંભળાવશે, જોઈએ આપણે, સમજ્યા? અહીંયા ગીત ગવરાવી જોઈએ આગળ, હાલો જપાટ જપાટ પગી જાય। તો ભાઈ બ્લોગમાં તો ના પગીએ છીએ આપણે અડધે પગીએ છીએ। તમે એક આ બાજુ મોલ જોવો, તમને મોલ દેખાડો, પાક આવો કંઈક રસ્તો છે ભાઈ। આ બાજુ છે ને બાજરો છે, બાજરો જુઓ, બાજરો છે। અને આ બાજુ કપાસનું ખેતર હતું પણ એ આમાં આડો રહી ગયો, એનાથી પર મગફળી હતી। આવો કંઈક રસ્તો ભાઈ, બાઇક લઈને એટલે જ નહીં આવતો, આમાં ક્યાં બાઇક આખું કાંટા બોરા છે આ બાજુ। તો ભાઈ પકી આવે છે આ લુખાને ઘરે, પણ આ લુખો તો આમ જો અત્યારે હોઈને ઉઠ્યા પર દીકરો ફ્રી ફાયર રમે છે। ડિસ્ટર્બ નહીં હો ભાઈ, અત્યારે ડિસ્ટ મારી કેટલો લેવલ છે? લેવલ હે 77। 77 ની બહુ કેટલા હાસો બોલ ને? 64 લેવલ હે મન ભાઈ બેન। 64 લેવલ છે હવે મારા કરતા ઘણા એ તો છે જ ને। દાસ જો જોઈ લે પાછો, આમ જુઓ કેવું હે ને, એક નંબર દાસ। શું રહેલામાં આમાં કાંઈ ના હોય, ટાઈમ પાસ સમજો, ટાઈમ પાસ। ઠીક, અમારે તો વારો નહીં મળો, તમારે ના મળે ને કે। તો ભાઈ રખડતા 2-3 કિલોમીટર, કેટલા કિલોમીટર? 2-3 ઠોકી દે ને હાલે। વધારે કે થોડા હપરું લાગે, વ્લોગ બનાવી એમ લાગે ક્યારે ક્યાં રખડતા 4-5 તો થઈ જાય છે। તો 7-8 કિલોમીટર સેટ આવી ત્યાં આપણે એ રિએક્શન ન હોય, ચૂપ થા, બંધ થા, કહેવાનું નહીં, આપણે વ્લોગ લાંબો ખેંચવાનો ધોડે બસ ધોડે। તો 100-7 કિલોમીટર ફરીને પાછા આવતા રહી, પાછા તો નહીં પણ સેટા ચાહી। અને આ હે ને આ કોકના એડા હે, આ એડા રે ને કોકના હે, અમારું કાંઈ નથી કાંઈ નથી। અને આ એડામાં તમે પારો કરેલ હે, અને આ એડા હે, તમે કોઈ દી ધોયા નહીં હોય, રેડી ધોયા હશે કોઈ દી? ત્યાં ધોયા હે? મેં તો જોયા છે પણ તમે બાકી નહીં જોયા। હા, નહીં ધોયા। અને આ ધોર્યું હે, આ ધોર્યો નથી, આ શું હેલા એને શું કહેવાય? નાલીનો ધોર્યો કહેવાય, એલા આ બલર થઈ જાઉં। હા, આ ધોર્યો હે ને મોટો આવે, આમ જોઈ લો ભાઈ, આ મેન ધોર્યો હે। અને આ તો તમે કોઈ દી નહીં ધોયો, હું જિંદગીમાં ધોયો જ નહીં હોય ચાય। અને ભાઈ એક તમારે એક એવી વસ્તુ તમને દેખાડું ભાઈ, એ તો તમે મતલબ ચાય સપનું નહીં આવ્યું હોય તમારે, સપનું તમે જો ખાલી એક નહીં ભાઈ સાહેબ, આ જો આ એક વનસ્પતિ એવી છે, કોમેન્ટ કરી દો કે આનું નામ શું છે, કમેન્ટ કરો આનું નામ શું છે, કમેન્ટ કરો તમે। આ તમે ધોઈ આને ધોદો, આ 15 તોડ્યા ફરી આમ દો ભાઈ, દૂધની નદીਆਂ બેસે, નદીਆਂ આ તો તમે કોઈ દી ધોયો જ નહીં ભાઈ। આ બધી છે ને આ એમેઝોનના જંગલમાં જ થાય, અને અમે એમેઝોનના જંગલમાં રહી। આ હેડા ભરીને તમે નહીં ધોયા હેડા। અને ભાઈ એક મળે મિત્રો, એક વસ્તુ મને તળી આવી આ જંગલમાં। આ જંગલમાં શું થયું તમને ખબર છે? તું ઘડી ખાને ના હે ખેતર તું ઘડી ખાને। તો વ્લોગની પથારી ફેરવતા આ મિત્ર અમારા, એને એવોર્ડથી સન્માનિત કરવાનું છે। તો ભાઈ આ ખેતરમાં મને એક એવી વસ્તુ મળી છે ને ભાઈ સાહેબ, તમે જુઓ, આ છે બાવળીઓ। આ બાવળીઓનું શું કહેવાય, હુકાઈ જો હે ઓલા એ કાકા મારા એડાનું બોયું હે, અમે તો જો લપોડ શું ધોડાયા વ્લોગ બનાવવા, પણ તું ને ખબર છે એડાનું બોયું હે, એલા પણ તું ને ખબર એડાનું બોયું હે, ઘરે રહેતા હોય તો મિત્રો અત્યારે અમે એવી જગ્યાએ ફસાઈ ગયા અહીં, જે નીકળવાનો એકનો એક રસ્તો આ છે ભાઈ। હવે તમે મારા થોડું કેમેરામેન ફોકસ કર, આ સાઈડ તમે જોઈ શકો છો, આ બધી ઝાડ આ ઝાડિયું છે બધું આ સાઈડ, અને આ સાઈડ પણ આ બાવડા છે, બાવડા। અને ધીસ ઇઝ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આ સેટ અમારું ખડ ને ખડ હે, આમાં સિંહ, ચીતા, વાંદરા બધા આમાં જાનવર રહેતા છીએ। એટલે આવી જે સિચ્યુએશનમાં જો તમે ફસાઈ જાઓ તો આમાંથી નીકળવું ને ખૂબ જ આસાન છે, એવું તમે વિચારતા છો, પણ ના, એકદમ આ ઘરું છે। હવે હું તમને દેખાડીશ કે આમાંથી નીકળું છું, આ એક રસ્તો છે ભાઈ,
આસમાન તમે આના ઠેકીને તમે નહીં થઈ ગયો આપ તો બોલા આ કેમેરો દેખાય ના છે છે બેલી ને આ બહુ ઊંચું છે ને આ ન ઠેકાય કોઈ દિયો ઠેકાતો છે અને નીચેથી તમે કે ભોણો કરીને નીકળ્યો એ તમારે નીકળવું પડશે ફક્ત એક જ આમ તો એક જ દરવાજો હે હવે. દરવાજો છે ને દરવાજો નથી ભાઈ આમાં ઈ ગોખલા દેવું હે દેવું. गोखला आमा निकलो से हाँ भाई साहब इधर सांप बिच्छू वगैरह रह सकते हैं वो कहाँ कहाँ नक्की नहीं आ दीपड़ा सिंह वांदरा चीता हिप्पोपोटेमस हाथी एवा પણ નીકળી શકે એટલે આ હે ને બહુ એકદમ જે કહેવાય ને એ કેમેરામેન કાપી નાખે તો આ એક જ રસ્તો ભાઈ આ બાજુ સીધા સીધ તમારે બાવર દોડ છે આ બાજુ એવું છે તો એ એક જ રસ્તો છે ભાઈ હવે હું તમને દેખાડું કે કેવી રીતે આવા જવાનું છે તો મિત્રો ફાઇનલી હવે અમે આ ગુફામાં જવાના છીએ ગુફા કે નહીં કોઈ એલા સુખદેવ એલા એ સુખદેવ તું ઓરે આય તો કાકા મારા આ બાજુ જાય હું સમજો ને અરે આવડું આખું ખેતર પડ્યું એટી બોલ તું અહીંયા શું કરો હરો આમ તો આખો શેઢો ખાલી પડ્યો હા તો આવવાનું જ છે યો ના દુશ્મન વિડિયો બ્લોગ ના બીજી ધીમે ધીમે હડ પથારી ફેરવી હે રૂગી બ્લોગ ની પથારી ફેરવી હું એ બનાવું હું જો ક્યાં દેખત ને જરૂર દેખો તો ભાઈ ખેતરમાં ને બધાને મોલમાં પડતા પડતા પહોંચી આવ્યા છે અમે એક સ્કૂલમાં બોલે તો નિહારમાં આવું કંઈક લોકેશન છે ભાઈ રામદેવ શું કેવું તારું કાંઈ નહીં ભૂંડા આમ જોઈ લે નિહાર તો દેખાડ ને આમ નિહાર તો તું નિહાર તમે તો અબે યાર આ બ્લર થઈ ગયું બસ સમજો એક નંબર નિહાર તો હે તમને પણ ખબર હોય ને તો કેવા કે નિહાર જાય છે એ તો ઠીક પણ કોઈને કીધા વગર પાછલા દરવાજે હે મને તો બીક લાગે કીધો આવી ગયો ને સોર હમની દાપ્ત છે આમ દો ભાઈ આ દરવાજો આખો ખોલો પડ્યો આમ તો દરવાજો ખોલો પડ્યો હા સ્કૂલમાં સમજો આ બંધ કરો આમાં કુંડી એ નહીં લાગતી કુંડી તો છે પણ તો ભાઈ આ સ્કૂલમાંથી મેં આટલા ઉપર ચડી ગઈ આનામાં હે રામદેવ સાહેબ માર છે આ દેખી ગયા તો સાહેબ ભૂંડા કોઈ ના દેખે એમ આપણાને સોર સમજીને મારશે ભલે ને આપણે વિડીયો બનાવવા આવ્યા ये देखो भाई गाइस ये देखो કોરોના હતા બજ પડ્યા અચ્છા भाई હા બોલતા ये रामदेव तारा માટે સ્પેશિયલ નાઈકીમ શૂઝ એવું હે શૂઝ જૂતું તો ભાઈ સડી ગયા સીધા નિહારી માથે અને હવે બીક લાગે ખીએ તો હોફાવ્યું માર દાવા તો ભાઈ ફાટકીને હવે તારી છે પાછા અને આ ભાઈબંધ મારો પિચોય જોલા હય બરી જશું કાકા માં દાતણ તો લઈ જન હવે આપણે કાંઈ નહીં ભરતો આમાં તો એ રહે ને લીમડામાં સડી ગયો દાંતણ કાપવા આ જો હવે પાછા વરે આવી ગયા અને જે અજબલભાઈ ઠાકોર સિંગર છે એ તો પાણી વાતો તારે બીચમાં અહીંયાથી પાસે તો ગયા હતા અહીંયા કરે તો પણ એ કે હવે હું પાણી વારું છું જો અને ઘર પાસે હતો તો અહીંયા ગાવા ના પાડી હવે ઘરે જાય રહ્યા પાછા તો હવે તું ઘરે હશે તો ગૌરાશ નકર તો વ્લોગ કરશે અહીંયા ભલે ભાઈ આ દો આ એ ભાઈ સાહેબ શું વસ્તુ મળી હમ એ હે એક સેકન્ડ રામદેવ તો ભાઈ આ કયું એ હે એ ભરજો અસમ વેલા ફોકસ કર લે કે ભાઈ આ કયું પ્રાણી હે કમેન્ટમાં ધરાવો તો આનું નામ કહો આવડે બથેલા 1 2 3 હેલા શું હેલા 4 5 તો મોન દઈ એલા ભાઈ હું તો આની વાત કરતો રહ્યો આ ખેદરાની એક આ બેઠો બે આ બેઠા એક આ બેઠો ને એક મિનિટ ફોકસ કરો એક આ ભાઈ આનું તમે નામ કમેન્ટમાં કરો એ હે આ ચેટલા લા આ ચેટલા હાથ ઉભર એક મિનિટ કમેન્ટ કરો તમે કમેન્ટ કરો નામ દલાવાના અલા ભાઈ ફોકસ નહીં થવા કાંઈ જ વેલા ઈ રહલ બાડું બાકી ફોકસ મસ્ત થયો ભાઈ કમેન્ટ કરવાનું નામ શું હે ભાઈ આમ જોયે તો ઘણા હે પણ નામ તો નહીં આવડતું હે ભાઈ કમેન્ટ કરવાનું નામ શું અને શું કહેવાય તમે તમારી ભાષામાં કે તમારી જગ્યાએ તમે એને શું કહો કરો કમેન્ટ ઠપકારો અને શું કહેવાય હવે તો આપણે ઘરે પાછા સમજ્યા હા તો અડધે ખેતર પડ્યા 4-5 ખેતર તમે વટી આવ્યા ભાઈ દાંતણ કરવાનું મેલી છે જિંદગીમાં કોઈ દાતણ ના કરું કે આજ મને થઈ ગયું ભાઈ કોઈ દાંતણ કરવું જરૂરી છે બ્રશ કે તો દાંતણ સારો બ્રશ કરશો તો ભાઈ દાંત પડી જવા વહેલા ભલે તે કોઈ દી કર્યું નથી પણ આ શું હે હવે આજ વાર કરે વ્લોગ બનાવે ના ભાઈ વહેલા આપણે દાંતણ કરવાનું ભાઈ એ તો મને ખબર તો ભાઈ અડધો કલાક ફર્યા પછી ભાઈ અજબલભાઈ સિંગર મળી તો ગયા હે ઓ ન્યા સેઠામાં ઊભા છે હવે ગવરાવી ભાઈ સિંગર ભાઈને ગવરાવી
જરાક આ ઉપર ઝૂમ કરીને દેખાડો છે ને. તો હવે હાલે તો અહીંયા કને તો ભાઈ કાકો તો હવે કે લોકેશન થોડું ખફરું ગોતી લી તો એ આવી ગયા છે અહીંયા બીટીમાં જે પોતાની બીટી છે. આમ જો શું ફાલ આવ્યો ભાઈ. તો હવે અહીંયા કને એકાદ ગીત ગરાય તો કાકા કેવું હાલે? એકદમ સુપર સ્ટાર. હા તો આવા ગીત ગાઈશો? ગીત ગાઈ નાખ. હા તો દાવા જો એકાદ સારો એવું. સિયા હલકી રે ડોડી માતે હેલ લેવી છે. ઈ તો કદાચ નહીં મળે. નહીં મેળા. કાકા દાવા જો એકાદ. સિયા વિભાની વાડીમાં રતન કુવો એ સિયા વાવડીને પાણી લારે કોણ ભરે. ભાઈ સિયા હું રે ભરું ને મારી સાસુજી ભરે. એ મારી સાસુજી નો સાયબ રે આડો પરે જલ વાદળી ન પાણી લારે કોણ ભરે. બાર બાર બેરલાની હાકલ પડે જલ વાદળી ન પાણી લારે કોણ ભરે. સિયા હું રે ભરું ને મારી જેઠાણી ભરે. સિયા હું રે ભરું ને મારી જેઠાણી ભરે. એ મારી જેઠાણી નો સાયબ રે આડો ફરે જલ વાદળી ન પાણી લરે કોણ ભરે. સિયા હું રે ભરું ને મારી સહેલી ભરે. સિયા હું રે ભરું ને મારી સહેલી ભરે. તો ભાઈ એક નંબર ગીત ગાયું ભાઈ કાકા. કેવું લાગ્યું ગીત કાકા? હવે સબસ્ક્રાઈબ નું કહી દો ભાઈ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને Subscribe. ફોલો કરજો, લાઈક આપજો અને સારો લાગે તો કોમેન્ટ કરજો. ભાઈ કાકાનું પણ એક ચેનલ છે. શું નામ છે તમારા ચેનલનું? સિંગર અજમલ ઠાકોર. હા, સિંગર અજમલભાઈ ઠાકોર ચેનલનું નામ છે. હું તમને આ ચેનલમાં મતલબ વિડીયોમાં શો કરી દઈશ એનું ચેનલ. તો જઈને સબસ્ક્રાઈબ કરજો. અને ભાઈ મારા કરતાં વધારે સબસ્ક્રાઈબ કરે તો કેટલા સબસ્ક્રાઈબ તમારે કઈ ખબર ખરી? 805. 800 ને ભાઈ જો એકદમ ફૂલ કાઉન્ટ ની બધી ખબર પડે કેટલા સબસ્ક્રાઈબ છે. તો એક મિનિટ એ ભાઈ આ ખોટો નડે. તો 805 સબસ્ક્રાઈબ છે ને અને આપણે હજી 380 એમ કાંઈક સબસ્ક્રાઈબ થયા. તો ભાઈ વધારો હવે આપણે અહીંયા કરતાં મોર નહીં કરવાનો હોય, સમજ્યા? તો સબસ્ક્રાઈબ કરો ભાઈ. અહીંયાનું ચેનલ પણ હું તમને લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. તો જઈને સબસ્ક્રાઈબ કરો અને આ વ્લોગ અહીંયાથી એડ કરી. તો જય શ્રી કૃષ્ણ, મળીએ નવા વ્લોગમાં.